વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે એનએસયુઆઈ દ્વારા સીટ વધારાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓએ ડીનની કેબિનમાં નોટોની વર્ષા કરી અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષથી લો ફેકલ્ટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મર્યાદિત સીટને કારણે અનેક લાયક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડે છે. આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા સીટની સંખ્યા વધારવાની માંગ ઉઠાવવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરી હતી. વિદ્યાર્થી આગેવાનોનું કહેવું છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વર્ષથી એક જ રજૂઆત છે કે લો ફેકલ્ટીની એલએલબી વિભાગમાં સીટો ગવર્મેન્ટ કોટામાં વધારવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મેડમનું પેટનું પાણી હલતું નથી. એનએસયુઆઈ સંગઠનના એક કાર્યકરને વાતોમાં ગોળ ફરાવે છે. એમની રજૂઆત, એમનું કહેવાનું એવું છે કે ભાઈ અમારી પાસે વિદ્યાર્થીઓને બેસાડવા માટે જગ્યા નથી, અમારી પાસે સ્ટાફ નથી. શું તમારી પાસે સ્ટાફ નથી તો એ તમને હાયર નહીં કરી શકો? જો તમારી પાસે સ્ટાફનો તમે બહાનો કાઢો છો તો શું આ યુનિવર્સિટી બંધ કરી દઈએ? આપણે આ વિભાગ બંધ કરી દઈએ? આપણી પાસે સ્ટાફ નથી તો તમે એ સ્ટાફને હાયર કરો. અને આપણી યુનિવર્સિટી એટલી મોટી યુનિવર્સિટી છે, આપણી કેટલી વિભાગો હમણાં બંધ હાલતમાં છે, તો તઈ તમે એલએલબીનું હાયર કરો. અને બીજી વાત મેડમની એવી હતી કે બાર કાઉન્સિલિંગ અમને મંજૂરી આપતી નથી. બાર કાઉન્સિલિંગ જો ગુજરાતની તમામ ગવર્મેન્ટ કોલેજોને મંજૂરી આપી શકે છે તો શું એમએસ યુનિવર્સિટીને શું કામ નથી આપતી? આ ક્યાંક ને ક્યાંક ગોળ ફરાવાની વાતો છે. આ લો ફેકલ્ટીને જે ડીન છે એને ક્યાંક ને ક્યાંક પૈસા જોઈએ છે. આજે તમે સેલ્ફ ફાઇનાન્સનો કોર્સ ચાલુ કરો છો, એલએલબી વિભાગમાં અને ગવર્મેન્ટ કોટાને બંધ કરો છો. લાખ રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી ફીસ લેવા માટે ક્યાંકની રજૂઆત છે. આ એનએસયુઆઈની રજૂઆત આવનારા દિવસોમાં બાર કાઉન્સિલિંગ પાસે જશે અને આ મુદ્દો ઉગ્ર એનએસયુઆઈ લઈને વિદ્યાર્થીઓના હક માટે જશે. આજે નકલી નોટો મેડમ પર ઉડાવીને વિરોધ નોંધવામાં આવ્યો છે, કારણ કે જ્યારે સેલ્ફ ફાઇનાન્સની ફીઝની લાખ રૂપિયા વધારે ફીઝ હોય તો એ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ભવિષ્ય છેડા મૂકતી હોય છે. તો આજે અમે પૈસા ઉડાવીને એમને રજૂઆત કરવામાં આવે કે જો તમે પૈસાથી જ મોહમાં આવ્યા છે તો અમે તમને પૈસા પણ આપી દઈએ, પણ તમે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે છેડા ન કરો. 1000% એનએસયુઆઈ આ આંદોલન ડીન મેડમનો પુતળો જળાવવાનો હશે તો પણ એનએસયુઆઈ આ કાર્યક્રમ કરશે, અને બાર કાઉન્સિલિંગના ઉગ્ર રજૂઆત કરવાની પણ હશે તો પણ એનએસયુઆઈ સંગઠન કરશે.